જય ગણપતિ બાપા, જય ચામુંડામાં. ચામુંડામાં સુરેન્દ્રનગરની બાજુમાં એક ચોટીલા મંદિર છે. ત્યાં ચામુંડામાં પ્રાગટ્ય સ્વયંભૂ મૂર્તિ છે. ચામુંડામાંની પ્રગટ થયેલી છે. અને કોઈ પૂજારીને તે સપનામાં આવી અને ત્યાં એને મંદિર સ્થાપિત કર્યું અને માર્યા હતા માતાજીએ ચામુંડામાં, એટલે એમનું નામ ચામુંડા પડ્યું, માતાજીનું નામ. એવી કહેવાય છે કે ત્યાં રાત કોઈ રહી નથી શકતું. માં ચામુંડામાં ત્યાં રાતે રમવા આવે છે અને સિંહ એની રખોપું કરે છે. એટલે સિંહ ત્યાં માતાજીનું જ્યાં મંદિર છે ને, ત્યાં ચામુંડામાના મંદિરને ત્યાં સિંહની બી મૂર્તિ છે. મિત્રો, એ ચામુંડામાના ખૂબ પ્રચાર છે અને ચામુંડામાના ધાર્મિક લોકો બધા દર્શન કરવા જાય છે અને આપણા માં કુળદેવી માતાજી ચામુંડામાં બધા એનું ભલું કરે છે. અને એના પગથિયા બી કહે છે કે બહુ બધા ચામુંડામાંના ચડવાના પગથિયા ઘણા બધા છે. પણ જે ધાર્મિક છે એ લોકો માતાજીને જો દર્શન કરવા છે, એ માતાજીની હિંમત આપી અને માતાજી હિંમત આપે છે એને, અને એ દર્શન કરવા પોતે ચડી જાય છે ચામુંડામાંના પગથિયા. મિત્રો, ચામુંડામાંની વાર્તા અને ચામુંડામાંના આપણા લેખ તો ઘણા બધા છે અને વાર્તા બી ઘણી બધી છે. અને માતાજીની આસ્થા તો તમે જોયું જ છે કે માં ચામુંડામાં બધાને રખોપું કરે છે, બધાની રક્ષા કરે છે માં ચામુંડામાં. અને જે મનનું ધાર્યું હોય ને એ માતાજી આપણું પૂરું કરે છે માં ચામુંડામાં. અને જે ઈચ્છા હોય ને એ માતાજી આપણી પૂરી કરે છે. મિત્રો, ચામુંડામાંનો ડુંગર અને પગથિયા એ કહે છે કે રાત ત્યાં કોઈ રહી નથી શકતું, પણ એટલું એ સાથ છે. એ પગથિયા ચડતા જરાય એને થાક નથી લાગતો એ ભક્ત લોકોને. એ માત્ર એટલું જ નહીં, પણ જે ચામુંડામાંનું નામ લેતા જાય ને એક એક પગથિયે માનું નામ લેતા જાય ને એક એક પગથિયે અમુક ધાર્મિક લોકો, ભક્ત લોકો તો દીવા સાથિયા કરતા જાય છે અને માં ચામુંડામાંનું નામ લેતા લેતા પગથિયા ચડી જાય છે અને ચામુંડામાં બધાની રક્ષા કરે છે. મિત્રો, એના દર્શન કરવાથી અનેક આપણા પાપ હોય, અનેક ઘણા એ બધા પાપ નાશ કરે છે ચામુંડામાં. મિત્રો, બીજું તો હું શું કહું, ચામુંડામાંનું તો ઘણું બધું છે અને ઘણા બધા ભક્તો દર્શન કરવા જાય છે અને માં ચામુંડામાં આશા પૂરી કરે છે. ચામુંડામાં માતાજી રક્ષા કરે છે અને એ રાતે માતાજી રમવા આવે છે. એ નવરાત્રિમાં તો એટલા ભક્ત લોકો નવરાત્રિ અને આઠમના તો મિત્રો દર્શન કરવા જાય છે અને માં ચામુંડા બધા એની આશા પૂરી કરે છે માં ચામુંડા. જય ચામુંડામાં. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને જય પાર્વતીની શુભકામના. શંકર પાર્વતીની પૂજા કરજો મારી દીકરીઓ. જય મહાદેવ. અને અમારી વખતે તો અમે નીલકંઠ મહાદેવની મંદિરે દર્શન કરવા જતા, પૂજારી લોકો અમને પૂજા કરાવતા અને પૂજા કરતા અને સાંજે ગરબા રમતા અને એવી રીતે અમે જય પાર્વતીનું વ્રત કરતા. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ધન્યવાદ, આભાર તમારો. જય ચામુંડામાં.